તો મિત્રો સ્વાગત છે આજે ફરી એક નવા બ્લોગમાં. તો અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ. લોકેશન તો નક્કી જ છે, પણ વાતાવરણ એવું છે એટલે બધા એક્ટરો પણ અંગાથી છે. તો તમે આ વ્લોગને જોતા રહો. આ વ્લોગ તમને ગમે તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જે અમે લોકેશન પર જઈએ છીએ એનો વિડીયો આવશે RR ગુજરાતી ચેનલમાં. અને મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે RR ગુજરાતી, તો એના પર અમે શોર્ટ વિડીયો બનાવીએ છીએ, તો એને પણ તમે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. અમે જઈએ છીએ આજ નવા લોકેશન ઉપર. એ લોકેશન મને ખબર નહીં છે એવું છે, લાલભાઈ જોયેલું છે. જેમ કે હું તો પહેલી વહેલા જાઉં છું. અમે છે ને ટીકન જઈને તમારે કોક કેવું મિત્રો, તો અમે જઈએ છીએ વિડીયો બનાવવા, પણ એ વિડીયો આવશે RR ગુજરાતીમાં. તો RR ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ જે બ્લોગની ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલ તો જઈએ છીએ, એ જઈને બતાવીએ પર લોકેશન. આપણે જઈ રહ્યા છીએ નવા લોકેશન ઉપર, તો આપણે એક જઈને વિડીયો બનાવીશું. લોકેશન ઉપર જઈને મળીએ. બ્લોગ જોતા રહેજો, બાકી બ્લોગ આવતા જ રહેશે. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા અવનવા બ્લોગ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં. જય માતા. જય માતાજી મિત્રો. ગાડી નેચા પૈસા ફ્રી, અને હજી હાડવાનું ઘણું બધું છે. બાકી થાક એવું લાગ્યું છે ને, પાણી તો ડાયરેક્ટ હોય ને રસ્તામાં પાણી જાય એટલું બોકરામાં પાણી આવે. બોલો તમે બતાવીએ પાછળ તો જે નદી જાય છે આખી, એટલે જે મિત્રો પેલી નદી દેખાય ને એ સાબરમતી નદી છે. જય માતાજી. અમે આગળ વધીએ. તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. અને મિત્રો ખરેખર આ અદ્ભુત નજારો કહેવાય કે બોખરામાંથી પાણી હાલ આપણને જોવા મળ્યું છે. કે વરસાદ 2 દિવસ આવ્યો, અને ખરેખર આવો નજારો તો આપણે ગામડાના વિસ્તારમાં બોખરામાં જ જોવા મળે. કેટલું મસ્ત જીવન છે આપણું. તો મિત્રો અમે તમને હજુ આગળના કટ બતાવીએ. અને મિત્રો હજુ અમારા વિડીયોનું શૂટિંગ કરવાનું છે. જય માતાજી મિત્રો. તો અમે આવ્યા હતા જબરજસ્ત લોકેશન ઉપર. તો અત્યારે વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, અને વરસાદ પણ ચાલુ છે થોડો. તો મિત્રો હવે અમે જઈશું બધા ઘેર. પણ એના પહેલાં તમને એક વાત કહી દઉં કે વિડીયો ખરેખર જોરદાર બનાવ્યો છે. તમને જોવાની મજા આવશે. કોમેડીથી ભરપૂર વિડીયો છે, બરાબર. અને આ વિડીયો આવશે અમારો RR ગુજરાતી ચેનલમાં. અને આ વિડીયોને તમે જોઈ કોમેન્ટ લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી RR ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી આઈડી છે RR ગુજરાતી, તો એને પણ ફોલો કરજો. તો મિત્રો આપણે શૂટિંગ પતી ગયું છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે અમે બેઠા હતા થોડી વાર, અને વાર એક નંબર આવે છે ઠંડુ. થોડી ઠંડી એવાય છે, પણ શું કરે કયો. અને આરો વિડીયો આવશે આપણા RR ગુજરાતીમાં, અને એનું ટાઇટલ છે ખૂનનું રહસ્ય. તો વિડીયો જરૂર જોજો, અને વિડીયોને બને એટલો શેર કરજો અને લાઈક કરજો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી ઇન્સ્ટા આઈડી છે RR ગુજરાતી, તો એમાં પણ ફોલો કરજો. બાકી એક નંબર તો લોકેશન જુઓ તમે. આ વ્યૂ જબરદસ્ત આવે છે આટલે. બાકી જય માતાજી. જય માતાજી મિત્રો. ખરેખર લોકેશનની તો તમે વાત જ ના કરો. સમકો લોકેશન છે એક નંબર, અને વિડીયો બનાવવાની એટલી મજા આવી છે ને કે પલળવાની મજા આવી છે. અને પેલું પાણી તો ડાયરેક્ટ બોકરામાં નીકળતું હતું. એવું તો કાલે પાણી બોકરામાં નથી નીકળતું, એવું આજે પાણી નીકળતું હતું બોકરામાં. એટલે મજા આવી ગઈ છે. અને હાલ તો બોકરા પીને વાદળો ઉતર્યો છે, કોઈ કીધા જેવું જ નહીં. આ જો ખાલી બોકરા, પેલા બોકરા વાદળ નતું દેખાતો, નવું વાદળો દેખાય છે કણ. હાલ અમે કણ છીએ ને, પણ હાલ નહીં જવાની કણ. બાકી વિડીયો મહેનત કરી છે, તો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો, અને વિડીયોને બધા શેર કરી નાખજો. અમારા ઇન્સ્ટાગ્રામની આઈડીને લાઈક કરી નાખજો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલે ફટાફટ એમાં વીજ કે ફોલો કમ્પ્લીટ કરવાના છે. જય માતાજી.
જય માતાજી મિત્રો, વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. બાકી વિડીયો આવશે આરઆર ગુજરાતી ચેનલમાં, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીએ એક નવા વ્લોગમાં. તો આ વ્લોગને બનાવેલો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. બાકી જય માતાજી.